We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ 5ની અંદર નેક્સ્ટ આપણો ટોપિક છે ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ. તો જોઈએ ઈમેલ કોને કહેવાય. ઈમેલ ઇઝ અ મોસ્ટ પોપ્યુલર ઇન્ટરનેટ સર્વિસ ફોર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન બિટવીન પીપલ. તમને બધાને ખ્યાલ જ હશે, તમે અત્યારે ઈમેલ છે એ યુઝ પણ કરતા હશો. શેના માટે યુઝ થાય છે? એક પ્રકારની ઇન્ટરનેટ સર્વિસીસ છે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવા માટે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન મોકલવી છે, સપોઝ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ મોકલવું છે, ઓડિયો ફાઇલ છે, વિડીયો ફાઇલ છે, ઇમેજીસ છે, આ બધી વસ્તુ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ થ્રુ ઇન્ટરનેટ ટ્રાન્સમિટ કરવી હોય તો આપણે ઈમેલનો જનરલી યુઝ કરીએ છીએ. શું છે ઈમેલ? ઈમેલ ઇઝ અ સ્ટોર એન્ડ ફોરવર્ડ મેથડ ઓફ રાઇટિંગ, સેન્ડિંગ, રિસીવિંગ એન્ડ સેવિંગ મેસેજ ઓવર ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ. એટલે ઈમેલ છે એ સ્ટોર કરવા માટે, ફોરવર્ડ કરવા માટે, રાઇટિંગ કરવા માટે, સેન્ડ કરવા માટે, રિસીવ કરવા માટે અને મેસેજ સેવ કરવા માટેની એક ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ છે. અને મેઇનલી એની અંદર કયો પ્રોટોકોલ યુઝ થાય છે? SMTP. આનું ડિસ્કશન આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં પણ કરેલું છે. SMTP છે એ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે કે જેની મદદથી આપણે ઈમેલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરી શકીએ છીએ. ઇટ અલાઉઝ મેસેજ ટુ ઇન્ક્લુડ ટેક્સ્ટ, ઓડિયો એન્ડ વિડીયો. ઇટ ઇઝ ઓલ્સો one message to be sent one or more recipients. એટલે કે એક કરતાં વધારે રિસિપન્ટને, એક કરતાં વધારે યુઝરને તમારે જો ઓડિયો, વિડીયો અથવા તો કોઈ પણ ઇમેજીસ કે ટેક્સ્ટ મોકલવા હોય તો પણ થ્રુ ઈમેલ તમે મોકલી શકો છો. હવે ઈમેલ તમારે યુઝ કરવું હોય તો એની પાસે તમારી પાસે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ઈમેલ એડ્રેસ વગર તમે ઈમેલ મોકલી શકશો નહીં. એટલે જોઈએ કે ઈમેલ એડ્રેસની અંદર કઈ વસ્તુ જરૂરી છે. ટુ ડિલિવર mail, a mail handling system must use an addressing system with unique address. like unique address ની જરૂર હોય છે. in the internet the address consists of 2 parts, જેની અંદર 2 પાર્ટ હોય છે, એક તો લોકલ પાર્ટ અને એક તો ડોમેઇન નેમ. ઈમેલ એડ્રેસની અંદર તમારી પાસે 2 વસ્તુ જરૂરી છે, લોકલ પાર્ટ અને ડોમેઇન નેમ. હવે લોકલ પાર્ટ શું છે? એડ્રેસ ઇન ધ ડેસ્ટિનેશન મેલ બોક્સ. એટલે કે જે કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં તમે અકાઉન્ટ બનાવો છો, તમારો આઈડી બનાવો છો ઈમેલને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવા માટે, એ ઈમેલ આઈડીને તમે લોકલ પાર્ટ કહી શકો. પછી @ એ સેપરેટ થશે અને પછી ડોમેઇન નેમ આવશે. ડોમેઇન નેમ એટલે તમને ખ્યાલ જ છે, આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં જોયું કે વેબસાઇટનું નામ છે એને તમે ડોમેઇન નેમ કહી શકો. સપોઝ કે તમે જીમેલ થ્રુ મોકલતા હોય તો એ જીમેલ તમારું ડોમેઇન નેમ થયું. યાહુ થ્રુ મોકલતા હોય તો યાહુ તમારું ડોમેઇન નેમ થયું. તો આ રીતે તમારી પાસે ઈમેલ મોકલવા માટે ઈમેલ એડ્રેસ હોવું જોઈએ, જેની અંદર લોકલ પાર્ટ @ થી સેપરેટ થશે અને ડોમેઇન નેમ. એક્ઝામ્પલ પણ તમને આપેલું છે, એ નીચે જોઈ શકો છો, abc_123@gmail.com. આ રીતનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. નેક્સ્ટ જોઈએ ઈમેલ મેસેજ ફોર્મેટ. હવે તમે ઈમેલ છે સેન્ડ કરો છો, રિસીવ કરો છો ત્યારે એનું મેસેજ ફોર્મેટ કેવું હોય છે એ આપણે જોઈએ. ટુ સેન્ડ ઈમેલ ધ યુઝર ક્રિએટ્સ મેલ વિચ હેઝ 2 પાર્ટ્સ. એની અંદર 2 પાર્ટ્સ હોય છે. ફર્સ્ટ વન એન્વલપ. ઇટ કન્ટેન્સ ધ સેન્ડર એડ્રેસ એન્ડ ધ રિસીવર એડ્રેસ. એન્વલપની અંદર સેન્ડરનું એડ્રેસ હશે અને રિસીવરનું એડ્રેસ હશે, એટલે કે ઈમેલ એડ્રેસ. સેકન્ડ પાર્ટ છે મેસેજ. ઇટ કન્ટેન્સ ધ હેડર એન્ડ ધ બોડી. Header of the message contains the sender address and receiver address, subject and date. Body of the message contains the actual information to be read by the recipient. એટલે કે એન્વલપની અંદર સેન્ડર અને રિસીવરનું એડ્રેસ હશે. મેસેજ પાર્ટની અંદર ડેટ છે, ટાઈમ છે, સેન્ડરનું એડ્રેસ, રિસીવરનું એડ્રેસ એ બધું ઇન્ક્લુડ હોય છે. અને જે બોડી પાર્ટ હોય છે એની અંદર એકચ્યુઅલ મેસેજ હોય છે કે જે આપણે યુઝરને મોકલવાનો હોય છે. થ્રુ ફિગર આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. જો અહીંયા ફિગર આપેલી છે, પેલું એન્વલપ પાર્ટ છે એની અંદર ફ્રોમ અને ટુ એટલે કે સેન્ડર અને રિસીવરનું એડ્રેસ. પછી આ એન્વલપ પાર્ટ થઈ ગયો. પછી હેડર પાર્ટ છે,
એની અંદર ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ તમે કોઈને ઈમેલ સેન્ડ કર્યો હશે તો સેન્ટ મેસેજીસમાં જોશો એટલે આ રીતનું તમને ફોર્મેટ છે એ ડિસ્પ્લે થશે. પછી એકચ્યુઅલ મેસેજ અથવા તો કોઈ અટેચમેન્ટ હશે એ દેખાશે. એટલે આ પાર્ટને તમે એકચ્યુઅલ મેસેજ કહી શકો અને આને એન્વલપ કહી શકો. તો આ રીતનું ફોર્મેટ હશે જ્યારે ઈમેલ તમે સેન્ડ કરો છો. હવે રિસીવિંગ મેલ જોઈએ. The email system periodically checks the mailbox. If user has a mail, it informs the user with a notice. એટલે કે જો પણ તમારે મેલ આવ્યો હશે તો એ નોટિસ થ્રુ તમને કહેશે કે તમને ઈમેલ આવ્યો છે, એટલે તમને નોટિફિકેશન છે એ ડિસ્પ્લે થશે તમારા મેલ આઈડીની અંદર. ઇફ યુઝર ઇઝ રેડી ટુ રીડ ધ મેલ, અ લિસ્ટ ઇઝ ડિસ્પ્લે ઓન ધ સ્ક્રીન. એટલે કે આખું લિસ્ટ છે એ તમને ડિસ્પ્લે થશે જો તમે રેડી હોય રીડ કરવા માટે. વિચ contains sender mail address, subject, date and time of the mail was sent. એટલે કે જ્યારે મેલ સેન્ડ થયો છે એનું ડેટ, ટાઈમ, એનો સબ્જેક્ટ એ બધું છે એ લખેલું હશે રિસીવિંગ મેલ ઉપર. મેલ ડિલિવરી સિસ્ટમ. હવે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મેલ મોકલો છો તો એકચ્યુઅલી એ મેલ છે એ કઈ રીતે ટ્રાન્સફર થશે એ આપણે જોઈએ. ટ્રાન્સમિશન ઓફ મેલ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર કન્સિસ્ટ 3 સ્ટેજીસ. એટલે 3 સ્ટેજમાં ડિવાઇડેડ થયેલું છે. ફર્સ્ટ સ્ટેજ આપણે જોઈએ કે SMTP ક્લાયન્ટ છે, સપોઝ એ કોઈ પણ મેલ છે એ મોકલે છે થ્રુ SMTP પ્રોટોકોલ. એટલે એ ફર્સ્ટ ઓફ ઓલ છે એ લોકલ સર્વરની અંદર સ્ટોર થશે. તમે જોઈ શકો છો લોકલ સર્વર, SMTP સર્વર. પછી સેકન્ડ સ્ટેજમાં થ્રુ SMTP જ એ SMTP સર્વર અથવા તો તમે રિમોટ સર્વર કહી શકો એની અંદર સ્ટોર થાય છે, અથવા તો તમે મેલ એક્સેસ સર્વર કહી શકો. ઇન શોર્ટ, લોકલ સર્વરમાંથી, લોકલ સર્વર એટલે તમારું જે તમે જ્યાંથી મેલ મોકલો છો ક્લાયન્ટનું કોમ્પ્યુટર એને લોકલ સર્વર તમે કહો. અને અહીંયા જે મેલ બોક્સ ડિસ્પ્લે કરેલું છે એ છે એ મેલ સર્વર કહો અથવા તો મેલ એક્સેસ સર્વર કહો, ત્યાં ટ્રાન્સફર થશે સેકન્ડ સ્ટેજની અંદર. પછી થર્ડ સ્ટેજની અંદર અહીંયા મેલ એક્સેસ સર્વર છે ત્યાંથી, અથવા તો તમે રિમોટ સર્વર કહો ત્યાંથી મેલ એક્સેસ ક્લાયન્ટ, એટલે કે જે ક્લાયન્ટને મેલ એક્સેસ કરવાનો છે એ મેલ એક્સેસ પ્રોટોકોલ થ્રુ એને રિસીવ કરશે. એટલે કે અહીંયા થર્ડ સ્ટેજ જે આપેલું છે એ થર્ડ સ્ટેજમાં મેલ છે એ એક્સેસ કરશે. તો મેલ ડિલિવરી સિસ્ટમ છે આ 3 પાર્ટની અંદર ડિવાઈડ થયેલી છે. હવે આપણે ઈમેલ પ્રોટોકોલ જઈએ. સેન્ડ કરવા માટે અને રિસીવ કરવા માટે અલગ અલગ પ્રોટોકોલનો યુઝ થાય છે. તો એ કયા કયા પ્રોટોકોલ છે ઈમેલ પ્રોટોકોલ એ આપણે જોઈએ. આ આપણે પ્રિવિયસલી પણ ડિસ્કસ કર્યું છે, છતાં પણ આની અંદર આપણે જોશું. ફર્સ્ટ છે SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. Simple Mail Transfer Protocol is the standard protocol for sending mails across the internet. થ્રુ ઇન્ટરનેટ તમારે મેલ સેન્ડ કરવા હોય તો એના માટેનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે SMTP. ટુ સેન્ડ મેલ અ સિસ્ટમ મસ્ટ હેવ ધ ક્લાયન્ટ MTA એન્ડ ટુ રિસીવ મેલ અ સિસ્ટમ મસ્ટ હેવ અ સર્વર MTA. હવે MTA એટલે શું થાય? મેલ ટ્રાન્સફર એજન્ટ. એટલે કે ક્લાયન્ટના કોમ્પ્યુટરમાં અને રિસીવરના કોમ્પ્યુટરમાં બેયની અંદર MTA એટલે કે મેલ ટ્રાન્સફર એજન્ટ હોવું જોઈએ. એક પ્રકારનો સોફ્ટવેર છે કે જેની મદદથી ઈમેલ છે એ સેન્ડ થાય, રિસીવ થાય, અથવા તો કોઈ પણ ઈમેલ છે એને તમે કંટ્રોલ અને હેન્ડલ કરી શકો. એ હોવું જોઈએ તો જ છે મેલ સેન્ડ અને રિસીવ થશે. MTA ઇઝ અ સોફ્ટવેર that transfer electronic mail messages from one computer to another computer using SMTP. તમને કીધું એમ કે MTA એક પ્રકારનો સોફ્ટવેર છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈમેલ છે ટ્રાન્સફર કરશે થ્રુ સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. નેક્સ્ટ પ્રોટોકોલ છે POP3, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. એનું વર્ઝન 3 છે એટલા માટે આપણે એનું નામ છે POP3 છે. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ વર્ઝન 3 ઇઝ અ સ્ટાન્ડર્ડ મેલ પ્રોટોકોલ યુઝ ટુ રિસીવ ઈમેલ ફ્રોમ રિમોટ સર્વર ટુ અ લોકલ ઈમેલ ક્લાયન્ટ. એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ છે એ મેલ રિસીવ કરવા માટેનો પ્રોટોકોલ છે રિમોટ સર્વરમાંથી, એટલે કે મેલ સર્વરમાંથી જે રિસીવિંગ ક્લાયન્ટ હોય છે એના કોમ્પ્યુટરની અંદર. POP3 હેઝ 2 મોડ્સ, ધ ડિલીટ મોડ એન્ડ કીપ મોડ. POP3ની અંદર 2 પ્રકારના મોડ હોય છે, ડિલીટ મોડ હોય છે અને કીપ મોડ હોય છે. શું છે એ જોઈએ આપણે. ઇન ધ ડિલીટ મોડ, the mail is deleted from the mailbox after each retrieval. In the keep mode, the mail remains the mailbox after retrieval. એનો મતલબ એમ છે કે ડિલીટ મોડની અંદર જ્યારે મેલ છે એ તમે રીડ કરી લેશો ત્યારે ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. ઇન ધ ડિલીટ મોડ, ધ મેલ ઇઝ ડિલીટેડ ફ્રોમ ધ મેલ બોક્સ આફ્ટર ઇચ રિટ્રાઈવલ. મેલ રીડ કર્યો એટલે એમાંથી મેલ બોક્સમાંથી ડિલીટ થઈ જાય છે. પણ કીપ મોડની અંદર શું થશે કે મેલ રિમેન્સ ઇન ધ મેલ બોક્સ આફ્ટર રિટ્રાઈવલ. તમે રીડ કરી લેશો તો પણ મેલ બોક્સની અંદર એ સ્ટોર રહેશે.
નેક્સ્ટ છે IMAP4 ઇન્ટરનેટ મેલ એક્સેસ પ્રોટોકોલ, એનું વર્ઝન 4 છે એટલા માટે IMAP4. ધ ઇન્ટરનેટ Message Access Protocol is a mail protocol used for accessing email on the remote server from a local client. એટલે કે POP3 જેવું જ છે, મેલ એક્સેસ કરવા માટે યુઝ થશે. નેક્સ્ટ લાઇન જુઓ, IMAP એન્ડ POP3 are the two most commonly used internet mail protocol for retrieving email. એટલે કે ઈમેલ રિટ્રાઈવ કરવા માટેના બે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે, IMAP અને POP3. Both protocol are supported by all model email clients and web server. એટલે કે બે પ્રોટોકોલ છે એ અત્યારના મોડલ ઈમેલ ક્લાયન્ટ છે અને વેબ સર્વર છે એ સપોર્ટ કરે છે. IMAP is similar to POP3 but it has more features and more powerful than POP3. એટલે કે IMAP છે એ લેટેસ્ટ છે POP3 કરતાં અને વધારે પાવરફુલ છે અને એના કરતાં વધારે ફીચર્સ છે એ પ્રોવાઈડ કરે છે. એટલે જનરલી આપણે IMAP4નો અત્યારે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે MIME મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન, અને આપણે પ્રોટોકોલમાં ઇન્ક્લુડ નહીં કરીએ પણ એક પ્રકારનું સ્ટાન્ડર્ડ છે. શું છે MIME એ જોઈએ. મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન is an internet standard that extends the format of email messages to support text in the character sets other than ASCII, as well as attachment of audio, video, images and application program. એટલા માટે એવું કહેવા માગે છે કે MIME છે એ મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન છે, એક પ્રકારનું સ્ટાન્ડર્ડ છે કે જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. તમારે ટેક્સ્ટ સિવાયનું એટલે કે ASCII કોઈ પણ વેલ્યુ સિવાયનું કોઈ પણ ફોર્મેટ છે, જેમ કે વિડીયો છે, ઓડિયો છે, ઇમેજીસ છે, એપ્લિકેશન પ્રોગ્રામ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા છે તો થ્રુ MIME છે એ તમે મોકલી શકો. ઈમેલ મેસેજીસ વિથ MIME ફોર્મેટ્સ આર યુઝ વિથ ધ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ સચ એઝ SMTP, POP એન્ડ IMAP. અને એ સ્ટાન્ડર્ડ MIME પણ તમે છે એ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ સાથે જ યુઝ કરી શકો, લાઇક SMTP, POP એન્ડ IMAP. એટલે કે ઓડિયો, વિડીયો કે ઇમેજીસ કે કોઈ પણ એપ્લિકેશન પ્રોગ્રામ તમારે મોકલવા હોય થ્રુ ઈમેલ, તો એના માટે તમારે POP3, SMTP અને IMAP4 એની સાથે તમારે MIMEનો યુઝ કરવો પડશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આશા છે કે તમને ઈમેલ ટોપિક છે એ સમજાણો હશે. છતાં પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અથવા તો વોટ્સએપ પણ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.